લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય 26 જૂનના રોજ મોહરમના તહેવાર નિમિત્તે વલણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે એક કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને બાતમી હકીકતવાળું કન્ટેનર ભરૂચ તરફથી આવી પાલેસ થઈને નારેશ્વર તરફ જનાર છે. જે બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો તથા પંચોના માણસો સાથે આરોપી દાનિશ ખાન, મોબીન ખાન પઠાન, ઉંમર વર્ષ 24, ધંધો ડ્રાઇવિંગ, રહે ઉનરખા ગામ, થાણા અખંડનગર, તાલુકા કાદીપુર, જિલ્લો સુલતાનપુર, યુપી નાઓને તેમના કબજાના કન્ટેનરમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 150, કુલ બોટલ 5,676, કુલ કિંમત 9,86,820નો તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹500 તથા આઈસર કંપનીનું કન્ટેનર કિંમત 5 લાખ મળી કુલ ₹14,87,320ના મુદ્દામાલ સાથે પકડાઈ જવા પામેલ હતો. તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ધર્મેન્દ્ર નામના ઈસમને, જેનો મોબાઈલ નંબર 7385012798 વાળો ઈસમ તથા તપાસમાં જણાઈ આવેલ તેઓ તમામ ઈસમોએ ભેગા મળીને આર્થિક ફાયદા સારું કન્ટેનરમાં વિદેશી દારૂ ભરી પકડાઈ જઈને ગુનો કર્યો હતો. જે સંદર્ભે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.